નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું સીઆઈએસએફ તરફથી એક કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી બહાર પાડવામાં આવી છે। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે આ ભરતીમાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે, ઉંમર મર્યાદા શું છે, લાયકાત શું છે, સેલેરી કેટલી રહેશે અને ગ્રાઉન્ડ કઈ રીતનું રહેશે વગેરેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયો છેક સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે। જેમાં આપણે આગળ વાત કરીએ તો કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતીમાં આપણે જોઈએ તો શું તમે સીઆઈએસએફમાં નોકરી શોધી રહ્યા છો? જો હા, તો આ વિડીયો તમારા માટે છે, કારણ કે આ વિડીયોમાં અમે તમને સીઆઈએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેનની ભરતી 2025ની વિગતો આપી રહ્યા છીએ। સીઆઈએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન પોસ્ટ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। લાયક ઉમેદવારો ખાલી જગ્યાઓ માટે સીઆઈએસએફ કોન્સ્ટેબલ ટ્રેડમેન 2025ના ફોર્મ ભરી શકે છે। નોકરી શોધતા ઉમેદવારો માટે આ એક મોટી તક છે। સૌપ્રથમ આપણે વાત કરીએ ઉંમર મર્યાદાની, તો ઉંમર મર્યાદા જે છે એ 1/8/2025ના રોજથી ગણવામાં આવશે, જેમાં મિનિમમ તમારી ઉંમર 18 વર્ષથી લઈને મેક્સિમમ 23 વર્ષ, અને જે છૂટછાટ હોય છે એ સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે। એટલે કે ઓબીસી માટે અહીંયા 26 વર્ષ રાખવામાં આવેલા છે। ત્યાર પછી જોઈએ આપણે તો અરજી ફીસ કેટલી રહેશે। તો અરજી ફીસની વાત કરીએ તો અરજી ફીસ જે છે એ ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે ફક્ત 100 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી એ સિવાય તમામ કેટેગરી માટે કોઈ પણ પ્રકારનું ચલણ એ રાખવામાં આવ્યું નથી, અને પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। ત્યાર પછી નેક્સ્ટમાં વાત કરીએ તો કોન્સ્ટેબલ જે ભરતી બહાર પાડવામાં આવી છે ટ્રેડમેનની, તેમાં કેટલી જગ્યા છે? તો એમાં પોસ્ટ પ્રમાણે વાત કરીએ તો રસોઈયા છે તેમાં 493। મિત્રો ખાસ વાત એ છે કે આ ભરતીમાં મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ છે એ અહીંયા એપ્લાય કરી શકે છે। અહીંયા તમે ચેક કરી શકો છો તમારી કઈ કેટેગરી છે અને તમારે કયા ટ્રેડમાં ફોર્મ ભરવું છે, એ પ્રમાણે અહીંયા જગ્યા આપેલી છે, તમે ચેક કરી શકો છો। ત્યાર પછી આપણે જોઈએ તો ટોટલ જે છે એ 1161 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં મેલ માટે 945 અને ફિમેલ માટે 116 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે। હવે અહીંયા તમે વિડીયોને પોઝ કરીને ચેક કરી શકો છો કે કયા પોસ્ટમાં કયા ટ્રેડમાં કેટલી જગ્યા છે। હવે આપણે સીઆઈએસએફનું જે છે એમાં પસંદગી પ્રક્રિયા કેવી રહેશે તેની વાત કરીએ તો પસંદગી પ્રક્રિયામાં પહેલા જે છે એ ફિઝિકલ ટેસ્ટ રહેશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન રહેશે, અને ત્યારબાદ જે તે ટ્રેડમાં તમે એપ્લાય કરો છો એ ટ્રેડનું તમારે ટેસ્ટ આપવાની રહેશે। આ ત્રણ વસ્તુ થયા બાદ જે તે વિદ્યાર્થી મિત્રો એ પાસ થાય છે એ લોકોને લેખિત પરીક્ષા આપવાની રહેશે। લેખિત પરીક્ષા આપ્યા બાદ ફરીથી જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ તમારું મેડિકલ થશે। મેડિકલ થયા બાદ જે છે તમને જે તે જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવશે। હવે મિત્રો મેઇન આપણે વાત કરીએ તો અહીંયા જે છે એ ફોર્મ ભરવાની તારીખ શું રહેશે? તો ફોર્મ ભરવાની તારીખ જે છે એ 5 માર્ચ 2025થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, અને જે છે છેલ્લી તારીખ છે એ 3 એપ્રિલ સુધી તમારે જે છે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે। મિત્રો ખાસ નોટ કરી લેજો, તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે, જેની 5/3/2025થી લઈને 3/4/2025 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે। મિત્રો આ એક ભરતી છે એ ઘણા લોકો એવું કહેતા હશે કે હજી તો 3 તારીખ છે એપ્રિલ મહિનાની, તો આપણે લાસ્ટમાં ફોર્મ ભરશું। તો મિત્રો આ કેન્દ્ર સરકારની ભરતી છે, એમાં ઓલ ઓવર ઇન્ડિયાથી ફોર્મ ફિલઅપ થતા હોય છે, તો લાસ્ટ એન્ડ ટાઈમે જે છે તમારું ફોર્મ ફિલઅપ થવાની શક્યતા નહીવત જેવી રહી છે, કારણ કે સર્વર ડાઉન થવાની શક્યતા વધી જતી હોય છે। તો અત્યારે તમારી પાસે સમય છે, તો જલ્દીથી જઈને તમે ફોર્મ ફિલઅપ કરી લ્યો। ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો હવે કોણ કોણ ફોર્મ ભરી શકે છે? તો મિત્રો આ ફોર્મ ભરવા માટે જે છે એ તમારે મિનિમમ જે છે એ 10 પાસ હોવા જરૂરી છે। જો મેં તમને પહેલા જ કીધું હતું કે સ્વીપર છે, વોશરમેન છે, એ લોકો જે છે ફક્ત 10 પાસ હોય એ લોકો અહીંયા ફોર્મ ભરી શકે છે, અને બાકી બધા ટ્રેડમાં જે છે એ તમારે ટ્રેડ સર્ટિફિકેટ જોઈશે 10 પાસની સાથે। અને ખાસ નોટ કરી લેજો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તાલીમ પામેલા કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવશે। મિત્રો ખાસ નોટ કરજો કે અહીંયા ચોખ્ખું લખેલું છે કે આઈટીઆઈમાંથી જે લોકો તાલીમ લઈને આવેલા છે એ લોકોને પહેલા સિલેક્ટ કરવામાં આવશે, એવું અહીંયા ક્લિયરલી લખી દીધેલું
છે. તો મિત્રો જે લોકો ખાલી 10 પાસ છે એ લોકો પણ અહીંયા એપ્લાય કરી શકે છે. એ લોકો માટે મેં પહેલા કહ્યું એમ કે તમે લોકો જે છે એ સફાઈ કામદાર છે, વોશરમેન છે, એમાં તમે એપ્લાય કરો તો જેથી કરીને તમારે કોઈ પણ ટ્રેડનું ટેસ્ટ ના આપવું પડે. તો મિત્રો હવે આ હતું જે CISF તરફથી જે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું ટ્રેડમેનનું 1161 જગ્યા પર, એની મેં સંપૂર્ણ માહિતી અહીંયા જણાવી દીધી. હવે જે લોકોને ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો, જેથી કરીને નેક્સ્ટ વિડીયોમાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું એની હું માહિતી તમને જણાવીશ. અને જે લોકો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા ને સચોટ આપવામાં આવે છે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.